તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજે બધા પરિવાર સાથે છે. તો તમને બધાને આઈ હોપ કે થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આજના બ્લોગમાં શું થવાનું છે, આજના વિડીયોમાં શું થવાનું છે. Q&A સેક્શન આજે રાખ્યો છે. આજે બધાને તમારા ક્વેશ્ચન અને અમારા જવાબ. તો તમે જોઈ શકો છો બધા ફેમિલી મેમ્બર અત્યારે અમારી સાથે છે. અને જે લોકો ન ઓળખતા હોય તો હું બધાને કહી દઉં, મારું નામ છે આદિત્ય, આ છે પૂજા જે મારી ફિયોન્સે છે, જે મારી વાઈફ છે, અને આ છે ચિંતન જે મારો સગો ભાઈ છે. પછી આ છે દ્રષ્ટિ જે મારા અંકલની છોકરી છે, સગી બેન જેવી જ છે. આ છે મારા દાદા, આ છે મારા બા કાંતાબેન, અને આ છે અમારો અભી છોટું, અને આ છે મારા મમ્મી. અને મારા પપ્પા એકચ્યુઅલી વ્લોગમાં આવવાના હતા, બટ એને શું કહેવાય કે ડેઈલી કામ હોય છે. અત્યારે પણ અમે લોકો બપોરે વ્લોગ બનાવીએ છીએ. સો એટલા માટે, કારણ કે આજે પૂજાને નીકળી જવાનું છે અમદાવાદ માટે. આજે પૂજા જાય છે. તો સૌથી પહેલાં તો હું તમને એ કહું કે થેન્ક યુ સો મચ કે તમારો અહીંયા સુધીનો સફર રહ્યો. અને અમે પહેલો વહેલો વિડીયો તમારા સવાલ અને અમારા જવાબનો બનાવીએ છીએ. અને અત્યારે મારા યુટ્યુબ પર છે 73,000 સબસ્ક્રાઈબર. તો એ બધાને થેન્ક યુ સો મચ, દિલથી સપોર્ટ કર્યો છે તમે અત્યાર સુધી. અને એવી બધા અમારા ફેમિલી મેમ્બરને આશા છે. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, અને વિડીયોને લાઈક ના કરી હોય તો કરી દેજો. કારણ કે તમને આ વિડીયો જોઈને કંઈક જાણવા મળશે. અમારી ફેમિલી એટલી ડ્રામેટિક છે કે તમને અમારા વ્લોગ જોઈને ખબર પડી જ ગઈ હશે. અને પર્સનલી મારા બાન દાદા कैसे हो? अच्छे 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 सो कैसे हो? अच्छे 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 तो ये રીતનું છે. તો બા कैसे हो? अच्छे हम अच्छी હું ऐसे. તો આજના તમારા પ્રશ્નો અને અમારા જવાબની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂજા પાસે વંચાવીએ. When will you tell your love story to the public? તો લવ સ્ટોરીના વિડીયો વિશે હું જે પણ ઇન્ફોર્મેશન છે એ બધી હું છેલ્લે કહેવાની છું. તો એની માટે તમે રાહ જોજો. સવાલનો જવાબ તમને છેલ્લે સુધીમાં મળી જશે. સો એની માટે રાહ જોજો. આપણે અત્યારે જઈએ છીએ બીજા ક્વેશ્ચન તરફ. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ્સ યોર ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપાસ એજ? તો બા દાદાની ઉંમર કેટલી છે? આપણે એમને જ પૂછી લઈએ કે એમની શું ઉંમર છે. દાદા તમારી ઉંમર કેટલી છે? 85 85 વર્ષ. બા તમારી કેટલી છે? मेरी ગણવી પડશે ઈ કે 78 એને યાદ નથી કઈ, કદાચ 78 જ છે ઈ કે પણ 78 હાલો ઈ કે. એટલે મારા બાના ને દાદાની એજ ખાસી છે. તે અત્યાર સુધી હેલ્ધી છે. અને બંનેને તમે જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવના છે, એટલા માટે હેલ્ધી છે. અને સ્પેશિયલી દાદા બહુ જ એકદમ કામ એનર્જાઇઝ છે, એટલા એક્ટિવ છે. અને તમે કદાચ વ્લોગ ના જોયો હોય તો અમારા વ્લોગ જોજો, એકદમ મજા આવશે તમને લોકોને. અચ્છા વાળો તો જોજો તમે લોકો, મજા આવશે. થર્ડ ક્વેશ્ચન છે એ છે, તમારા વ્લોગ કેસોદના વિડીયો બહુ જ સારા હોય છે. દ્રષ્ટિ તમારી સગી બેન છે કે નહીં? અને તમારા કાકા કાકીને વ્લોગમાં બતાવો. આપણે દ્રષ્ટિના મોઢે જ સાંભળીએ. તો હું આદિત્યના કાકાની છોકરી છું, અને સગી બેનની જેમ જ મને રાખે છે, કારણ કે અમે બે ભાઈ વચ્ચે હું એક જ બેન છું. અને મારા મમ્મી છે એ હવે આ દુનિયામાં નથી, અને મારા પપ્પા છે એનું કામ ને એવું બધું ચાલુ હોય એટલે એ વ્લોગમાં ન આવી શકે. બસ આ જ રીઝન છે. બસ આ જ સો એ વસ્તુ છે. હવે જે આ ક્વેશ્ચન છે ને, એટલા બધા લોકોએ પૂછ્યો છે, ઓ માય ગોડ. અને મને એવું થાય છે કે બસ હવે મારે અહીંયા આવું જ નથી, એવો ક્વેશ્ચન છે આ. તો આદિ, મારું એમ કહેવું છે કે હજી તમારા મેરેજ નથી થયા, બરાબર? તો કેમ અત્યારથી પૂજા તમારા ભેગી રહી છે? મારો આ જ ક્વેશ્ચન છે. તો એ ક્વેશ્ચનનો જવાબ તમે જ આપી દો. હું જ આપી દઉં? અચ્છા, તમે કીધું, મેં કીધું ઓ માય ગોડ. એટલે એનું એ રીઝન એ છે કેમ કે અમે લોકો પહેલેથી બેસ્ટ ફ્રેન્ડ છીએ, અમે લોકો સાથે કામ કરતા હતા અને અત્યારે બી કરીએ છીએ. એટલા માટે હું કન્ટિન્યુ, મતલબ એ મારા ઘરે આવતો હોય ઘણીવાર, હું અહીંયા રહેવા આવી જતી હોય, તો એવી રીતનું હોય છે. હવે જે વ્લોગ્સ છે ને એ મોસ્ટ ઓફ કેશોદ હોઈએ ને ત્યારે જ મતલબ શૂટ થતા હોય છે. તો જ્યારે મતલબ આદિ અમદાવાદ આવતો હોય છે ત્યારે અમે લોકો એટલું વ્લોગિંગ ને એવું નહીં કરતા, બિકોઝ મારા ફેમિલીને મતલબ આ ફેમિલી જેવું છે ને ત્યાં બોલ ને એવું નહીં હોતું. હા, અને શું અહીંયા કાઠિયાવાડમાં આ લોકોનું જે ટોન હોય, અહીંયાનું વાતાવરણ છે ને અમદાવાદ કરતાં શાંત છે. અહીંયા કામ કરવાની મજા આવે, અને આ લોકો જોડે બી મસ્ત ટાઈમ પાસ થઈ જાય આતે. તો જ્યારે બી હું ફ્રી પડી જાઉં કે મારી પાસે સારો એવો ટાઈમ હોય તો હું અહીંયા આવી જતી હોઉં છું. એટલે એમ બી મારું નાદીનું સાથે જ કામ છે. તો એ પાછું અમારે એવું થાય છે કે અમે લોકો અમદાવાદ જઈએ ને તો અમે લોકો નકરા ખર્ચા કરી નાખતા હોઈએ છીએ. તો અમારા ખાસા બધા પછી પૈસા વેસ્ટ જતા રહે છે. એના કરતાં બેસ્ટ છે કે અહીંયા રહીએ. અને અહીંયા શું અમે લોકો એટલું જલ્દી બહાર નથી નીકળતા, બિકોઝ અમદાવાદમાં તો કેટલા બધા પ્લેસીસ છે કે જ્યાં આપણે ફરી શકીએ, બરાબર?
કેશોદમાં એટલા નથી, એટલે અમે અહીંયા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું આ તે મજા આવે છે અહીંયા. સો એ રીઝનથી પૂજા અહીંયા રહે છે. આના સિવાયનું બીજું કોઈ રીઝન નથી. અને અમારા મેરેજ નથી થયા, બટ જલ્દી થવાના છે. બટ અમારું હવે મેરેજ જેવું જ છે, નક્કી જ છે બધું. તો પછી અહીંયા રહી કે ના રહે, શું ફરક પડવાનો છે? અને એના પપ્પાએ અને અમારા ફેમિલીએ ક્યારેય એવું રાખ્યું જ નથી કે તમે અહીંયા રહ્યો કે ત્યાં રહ્યો. પૂજાને ઓલરેડી પહેલેથી છૂટ જ છે કે તું તારે જ્યાં રહેવું હોય ત્યાં રહે. પૂજા અહીંયા હોય તો અમને લોકોને બહુ મજા આવે છે. બા દાદાને ખાસ તો બા દાદાને અને અમને લોકોને બધા પૂજા અહીં હોય તો અમને બહુ મજા આવે છે. એટલે આદિ એકલો આવે ને તો અમને એમ લાગે કે અધૂરો છે. અમને એવું જ લાગે કે એકલો છે એ. પૂજા સાથે હોય ને તો અમને લોકોને મજા આવે. એટલા માટે અમે એને તેડાવીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. વોટ ઇઝ યોર હાયર એજ્યુકેશન એન્ડ હાઉ યુ ગેટ આઈડિયા ટુ સ્ટાર્ટિંગ યુટ્યુબ જર્ની? એટલે આદિનું એજ્યુકેશન શું છે અને એને યુટ્યુબ સ્ટાર્ટ કેવી રીતે કર્યું? તો એનો જવાબ ઓબ્વિયસ છે આદિ જ આપશે. તો મારું એજ્યુકેશન હું કહું તો મેં BSc કેમિસ્ટ્રી કરેલું છે અને મેં અમદાવાદથી ભવન્સ કોલેજમાંથી કરેલું છે. તો મારું એજ્યુકેશન ત્યાં સુધીનું છે. મેં 12thમાં બી સાયન્સ કરેલું હતું, B ગ્રુપ હતું મારે. સો એ રીઝનથી મેં પછી BSc લીધું. અને મેં આગળ ભણ્યું એટલા માટે નહીં, MSc મેં એટલા માટે ના કર્યું બિકોઝ એનું રીઝન એ હતું કે મને આ જ ફિલ્ડમાંથી પહેલેથી રસ હતો, બરાબર છે. અને મારી શરૂઆત હું યુટ્યુબની કહું તો યુટ્યુબની જર્ની મારી આ 1.5-2 વર્ષથી જ થઈ છે. બાકી એના પહેલાં હું વિડીયોઝ ક્રિએટ કરતો, લાઈક ટિકટોકથી મ્યુઝિકલીથી હું વિડીયોઝ બનાવતો હતો. પહેલાં ડબસ્મેશ હતું, કોઈને યાદ હોય તો ડબસ્મેશમાંથી હું વિડીયો બનાવતો હતો. પછી મ્યુઝિકલી આપ્યું, એના પછી મારું શરૂઆત થઈ ટિકટોકથી, અને ટિકટોકથી પછી ઇન્સ્ટાગ્રામ, અને ઇન્સ્ટાગ્રામથી હવે યુટ્યુબ. સો અત્યારે તો હું જનરલી 2 પ્લેટફોર્મ ઉપર વર્ક કરી રહ્યો છું. એક તો ઇન્સ્ટાગ્રામ છે અને એક તો યુટ્યુબ છે. જેમાં યુટ્યુબમાં તમે અમે બધા જોઉં છો, અને જો ઇન્સ્ટાગ્રામ પર ન જોતા હોય અમને બંનેને તો ત્યાં જઈને પણ ફોલો કરજો. ત્યાં પણ અમે ડેઈલી અપડેટ રહીએ છીએ. બીજો ક્વેશ્ચન છે, પૂજા તમે ફોટો એડિટિંગ કરો છો એ મસ્ત લાગે છે, મને બહુ જ ગમે છે. પ્લીઝ ફોટો એડિટિંગનો વ્લોગ બનાવો એન્ડ યુ આર સો બ્યુટીફુલ કપલ. થેન્ક યુ. તો થેન્ક યુ સો મચ. અને રહી વાત મતલબ એડિટિંગ વ્લોગની, તો એડિટિંગનો વ્લોગ એ થોડુંક એ ના બની શકે. બટ ઘણા બધાના એક ક્વેશ્ચન હતા કે તમે ફોટાનું એડિટિંગ શેમાં કરો છો? કારણ કે કેટલા બધા લોકોએ મને કમેન્ટ્સ કરી હતી આ વસ્તુની. જે SCRL કરીને એક એપ્લિકેશન છે, એમાં હું ફોટો એડિટ કરું છું અને બહુ જ મસ્ત એપ્લિકેશન છે. મારી એક રિક્વેસ્ટ છે, પ્લીઝ મારા દાદા સેમ તમારા દાદા જેવા જ લાગતા હતા. તમારા દાદાને જોઉં તો મને મારા દાદાની યાદ આવે છે. તમારા દાદાને જોઈને આનંદ આવે છે બહુ, કેમ કે અમે બધા ભાઈ બહેનો એમની જોડે મોટા થયા હતા. તો પ્લીઝ દાદાને કહેજો એકવાર આશુ બેટા એવું કહી દે, મને આનંદ થશે બહુ જ. તમે પ્રશ્ન નો સાંભળો, આસુ બેટા કેમ છો? એમ કહી દો. આશુ બેટા કેમ છો? મજામાં છો ને? આસુ બેટા કેમ મજામાં છો ને? બીજું શું કહેશો આશુબેન ને? આસુબેન કેટલામું ભણે છે? સારું, એને આપણે જવાબ માંગીશું એની પાસે. તમે શું કહેશો આશુ બેટાને? પણ એ ભણે છે કેટલામું? એ ભણતા નથી, એ મોટા છે. મોટા છે. ચલો, શું કહેશો તમે એને? આશીર્વાદ બાપા, આશીર્વાદ. આસુ બેટા આશીર્વાદ. વાહ ભાઈ વાહ. તો દાદાએ આશીર્વાદ આપ્યા છે આશુબેનને. તો ગાઈઝ દાદાને હવે મોકલી દઈએ છે બિકોઝ દાદાને થોડી બેસવાની તકલીફ પડે છે અત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ હવે. આ નાનો બોય છે એ તમારા ઘરે જ કેમ રહે છે? દ્રષ્ટિનો ભાઈ છે? હા, મેઇન ક્વેશ્ચન આ પણ છે એક. ઘણા લોકોને ક્વેશ્ચન હતો કે આ કોણ છે, અભી કોણ છે ભાઈ, એ કયો અમને. તો અભી પોતે જ કહેશે કે કોણ છે. હું આદિના ફઈનો દીકરો છું. હું આખો દી અહીંયા જ રહું છું કેમ કે મારા ફ્રેન્ડ અહીંયા જ હોય છે. શનિ રવિમાં તો અહીંયા જ હોય. શનિવારે મને એમ કહી દે કે મારી રસોઈ બનાવી રાખજો, હું અહીંયા જ જવી છે. એટલે અમારે શનિ રવિ તો અહીંયા જ હોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તમે અને પૂજા તમારો ખર્ચો કેવી રીતે એડજસ્ટ કરો છો? આ પ્રશ્નનો જવાબ તો બહુ જ સિમ્પલ રીતે હું તમને આપી દઉં કે ખર્ચો અમારા બંનેનો એડજસ્ટ કરવા માટે ખાલી એક જ રીઝન, તો અમારો પોતાનો ખર્ચો અમે પોતે જ કરીએ છીએ. અને જો કદાચ એવું લાગે કે અહીંયા આજે તો તું પાર્ટી દે, તો પછી એકબીજા પોતપોતાનો પાર્ટી આપે છે. બાકી જનરલી અમારામાં 10 રૂપિયાની પાણીની બોટલ હોય ને તો પણ અમારે પહેલેથી જ છે કે 5 રૂપિયા હે ને, 5 રૂપિયા મારા. એ પહેલેથી જ અમારા લોકોનું છે. સો ખર્ચો આવી રીતે અમે લોકો કરીએ છીએ. અને બચાવવામાં તો એવું છે કે ખર્ચો હું જનરલી બચાવું છું. પૂજા બી થોડોક એવો ખર્ચો ઉડાડે છે, બરાબર છે. હું બી ખર્ચો કરું છું, નો ડાઉટ, બરાબર છે. પણ મને કેવું કે થોડું ચીકણો છું હું. મતલબ અમે લોકો દરેક વસ્તુને શેર કરી લઈએ છીએ, અડધા જ કરી લઈએ છીએ, તો અમને કોઈ વાંધો હજુ સુધી આવ્યો નથી. અને આવશે પણ નહીં. અને ક્યારેક
મને એવું થાય કે ભાઈ મારે નહીં કાઢવા, તો પછી હું કહી દઉં આજ પાર્ટી તારા તરફથી. પછી કોઈક દિવસે એને એવું કે મારે નહીં કાઢવા, તો એ મને કહી દે આજ પાર્ટી તારા તરફથી. એટલે આવી અમારું રીતે બધું થઈ જાય તૈયાર છે આવી રાખે. રીતે. અને જનરલી અમે લોકો અમદાવાદમાં હોય ને ત્યારે જ વધારે ખર્ચા થાય, અહીં કેશોદમાં તો થતા જ હા, નથી. અહીંયા એટલા નથી થતા. તો ગાઈઝ હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ બહુ જ સારો ક્વેશ્ચન છે અને જેને ઘણા બધા લોકોએ ક્વેશ્ચન કર્યો છે કે તમારી યુટ્યુબની ઇન્કમ કેટલી છે. ભાઈ ઢગલા કોથરા જ ભરાઈ જાય અમારે તો, બરાબર છે. એટલી યુટ્યુબ ઇન્કમ છે અમારી, કારણ કે તમે જુઓ જ છો અમારા બધા જ વિડીયોમાં 2-5 લાખ વ્યૂઝ હોય છે. સો એટલા માટે તો એટલે અમારે કોથરા ભરાઈ જાય રૂપિયાના. સો નહીં, જનરલી મસ્તીવાળી વાત છે આ. બટ જનરલી યુટ્યુબની ઇન્કમ એટલી છે કે અત્યારે કોઈકનો પગાર હોય ને એક, જે એ પગાર છે ને લાઈક આમાંથી આરામથી નીકળી જાય, બરાબર છે. અને તમે હું કહું ને તો ઇઝીલી તમે જ્યારે ગ્રો કરો ને, અમારી ચેનલ જેટલું તમે ગ્રો કરો ને એટલે ઇઝીલી તમે લોકો છે ને અરાઉન્ડ 20-30 હજાર જેટલું કરી લેશો, બરાબર. પણ તમે ધ્યાન આપશો તો, નહીં આપો તો કંઈ જ નથી થવાનું. અને મહેનત કન્ટિન્યુઅસલી કરવી પડે છે. જે કોઈ પણ લોકો આ ફિલ્ડમાં આવવાનું વિચારે છે અથવા તો જે લોકો વ્લોગિંગ કરવાનું વિચારે છે, ખરેખર કહું ને ગાઈસ તો બહુ અઘરી વસ્તુ છે. કારણ કે કાયમી અપડેટેડ રહેવું, કાયમી લોકોને નવું આપવું, તો આ બહુ જ અઘરી વસ્તુ છે. અને ખરેખર તો તમારો ટાઈમ એમાં જ વયો જાય, એડિટિંગ. અને ખરેખર આના બધા કર્યા પછી પણ તમને જ્યારે એ કેવું કે સક્સેસ ના મળે, અને જે તમે જેના માટે કરો છો, ઓબ્વિયસ છે યુટ્યુબ પર જેટલા બી લોકો છે, અને એટલી આઈ એમ ડેમ શ્યોર કે હું કહું છું કે જેટલા બી લોકો યુટ્યુબ પર છે ને એ બધા આના કારણે જ છે, બરાબર છે. જો આ ન હોત ને તો લોકો કોઈ મને નથી લાગતું કે યુટ્યુબ પર વિડીયો બનાવતા હોત, બરાબર છે. સો એના માટે જ છે. બાકી અહીંયા કોઈ જે એમ કહેતું હોય કે હું અહીંયા રૂપિયા કમાવા માટે નથી કરતો, તો એ વાત ખોટી છે. મહેનત બહુ જ છે, સખત મહેનત છે. એ મારા મમ્મીને અને ફેમિલીને ખબર પડી જ ગઈ છે કે કેટલી મહેનત હોય. રૂપિયા છે પણ મહેનત પણ એટલી જ છે. તો હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે, દ્રષ્ટિ એ અલગ જમવાનું બનાવે છે? કારણ કે અમારા લોકોનું જમવાનું એટલા માટે અલગ બને છે કારણ કે મારું અને મારા પપ્પાનું જમવાનું તીખું હોય, કારણ કે મારા પપ્પાને તીખું ભાવે થોડુંક. અને નીચે હાઈ ડોઝ હોય, જેમ આદિત્ય કીધું એવી રીતે. અને નીચે મોટા પપ્પાને એ લોકો છે એ થોડુંક મોરું ખાતા હોય, એટલે પછી મેચ ન થાય, તો પછી અમે ઉપર જ રાખ્યું છે અમારું રસોડું. બીજું તો આ જ રીઝન છે એનું. અને ક્યારેક મતલબ બધા ભેગા થયા હોય, કંઈક ફંક્શન જેવું હોય કે એવું કંઈ બી હોય, નાનું બધા ભેગા થયા હોય, બધાનું જમવાનું એ નીચે જ બને છે, એવી રીતનું હોય છે. જો ક્વેશ્ચન છે એ છે કે તમારા કુળદેવીમાં કોણ છે અને તમને પૂજા દીદીમાં શું પસંદ આવ્યું? એટલે ઓબ્વિયસ છે આ પ્રશ્નનો જવાબ મારે જ આપવો પડશે. તો અમારા કુળદેવીમાં છે ગાત્રાળમાં, અને પૂજામાં મને શું પસંદ આવ્યું તો હું એનો સિમ્પલ જવાબ કહીશ કે જેટલા પણ લોકોના ઓબ્ઝર્વ કર્યા છે, બરાબર છે, એમાંથી કંઈક ડિફરન્ટ હતી ને તો એ રીઝનથી હતી કે એનો સ્વભાવ છે ને, એક તો લાઈક હું જ્યારે ગુસ્સો કરું ત્યારે ઓબ્વિયસ શાંત રહેતી હતી અને એ મને હેન્ડલ કરી લેતી હતી, તો એ ક્વોલિટી મને એમાં ગમતી હતી. અને પ્લસ બીજી ક્વોલિટી કે એ બધાને સાચવીને ચાલે એવી છોકરી હતી, અને એવી છોકરી જ છે. તો એ ઓબ્વિયસ છે કે એનામાં 2 ક્વોલિટી એવી છે. અને ત્રીજી ક્વોલિટી કહું તો કે એ છે ને આમ કેવું કે મુફત છે, જે કેવું હશે ને મોઢા પર કહી દેશે, ભલે સાચું હશે ખોટું હશે, તમને ખોટું લગાડવું હોય તો લગાડજો, પણ આ સાચું છે તો છે. તો એ એની એક ક્વોલિટી મને વધારે ગમે છે. અને બસ બીજું કંઈ નહીં, પ્રેમ તો અમારો અતૂટ છે બંને તરફથી, એટલે એવું તો કંઈ છે નહીં, બરાબર છે. એટલે આ ક્વોલિટી છે જે મને ગમી હતી. આદિભાઈ, તમને પૂજા તું કહીને કેમ બોલાવે છે? શું એનું રીઝન છે? તો આનો જવાબ તો હું જ આપીશ. એનું રીઝન એક જ છે કે મને તમે સાંભળવું નથી ગમતું. હવે તમે સાંભળવું મને શું કામે નથી ગમતું? કારણ કે ઓબ્વિયસ છે અમે પહેલેથી જ બંને બેસ્ટ ફ્રેન્ડ તરીકે રહ્યા છે, બરાબર છે. અને હજુ પણ અમે તું તારી જ કરીએ છીએ. કારણ કે એનું રીઝન કે અમને લોકોને બંનેને, એને પણ નથી ગમતું સાંભળવું તમે, અને મને પણ નથી ગમતું સાંભળવું તમે. અને જો એ મને તમે કહે તેથી હું બી એને તમે કહીશ. એટલે પણ એવું મતલબ ક્યારે બનવાનું નહીં, કારણ કે મેં વચ્ચે મતલબ જ્યારે અમારા ગોળદાણા થયા પછી અમારે કેવું કે બધા ફેમિલીમાં જવાનું હોય આ તે, તો મેં ટ્રાય કર્યું કે હું એને તમે કહું, પણ મારાથી થયું જ નહીં. ઇવન આમાં ઘણા લોકો મતલબ બેડ કમેન્ટ્સ બી કરે છે કે મતલબ આમાં કાસ્ટિઝમ લઈને મૂકી દે છે ઘણા લોકો. મેં કમેન્ટ્સ હમણાં વાંચી બી હતી. એક ભાઈ હતા, એમને કીધું કે આદિત્યભાઈ તમે ગોસ્વામી છો તો પૂજા તમને તું જ કેવી રીતે કહી શકે કે આમાં તો કે 100 કુળના જન્મ લઈને પછી ગોસ્વામી બન્યા છીએ અમે, તો આવી રીતે તમને તું ના કહી શકે. તો એવું કંઈ આ વસ્તુ પર ના હોય, મારું એવું માનવું છે. તો એને જે વસ્તુ કીધી એ વસ્તુ હું માનું છું.
બટ કેવું છે કે મને જ પર્સનલી એ સાંભળવું નથી ગમતું, તો પછી હું શું કામે ખોટા દેખાડા કરું તમારી સામે, હું એને તમે બોલાવડાવું, પર્સનલીમાં હું તમે તું કવડો, એ મને નહીં ગમતું. જનરલી અમારા બ્લોગ જ એવા હોય છે અને અમે વિડીયોઝ જ એવા બનાવીએ છીએ જે અમે સામે તમારી સામે જેવા દેખાઈએ છીએ એવા જ પર્સનલમાં પણ એવા જ છીએ અમે લોકો. સો એ એક રીઝન છે, બાકી બીજું કંઈ નહીં. હા, એન્ડ આ બંને વસ્તુ બહુ ડિફરન્સ છે. મતલબ ઓફકોર્સ હવે હું પણ ગોસ્વામી થવાની છું, તો મને બી આ જે કાસ્ટ છે એ મને ગમશે, મારું નામ પણ એમાં જોડાવાનું છે એનાથી. પણ એ વસ્તુ મને આ બંને વસ્તુ અલગ છે. હવે હું એને તમે કહું તું કહું એનાથી થોડી ને કંઈ ફરક પડવાનો. તો બસ એ વાત છે. અને જો હું બોલી બી નહીં શકતી, ખબર નહીં તમે બોલો ને તો મને એવું લાગે કે કંઈક બહાર આવી ગયો છે મારી ઉપર. બહાર નહીં, એવું થાય. મને તો લાગે હું કંઈક આમ મોટો પપ્પા ના બની ગયો હોય એવું લાગે છે, એટલે મને ના ગમે એવું. આ ફિયોન્સે છે મારા, તો પછી આઈ ડોન્ટ થિંક સો કે તમે વર્ક કરે અમારા બંને વચ્ચે, ક્યારે નહીં. મમ્મી તમારે કંઈ બોલવું છે? ગાઈસ અમને પણ કંઈ પ્રોબ્લેમ નથી, બા દાદાને કંઈ પ્રોબ્લેમ નથી કે પૂજા આદિને તું કહીને બોલાવ છે. અને હું તો શું કહું, હું આદિના પપ્પાને ખુદ આ તો લાયા પેલા હોય એટલે પેલા તમે શું કહેતા હતા? પ્રેમો એટલે સાંભળો, મારા લગ્ન થયા ત્યારે બા દાદાએ કોઈ દી અમને ક્યારેય રોકટોક કરી નથી અને અમને ફ્રીલીથી જ રહેવા દીધા. અમને અમારી રીતે જ લાઈફ જીવવા દીધી છે એ લોકોએ, અને હજી પણ એ લોકો અમને અમારી રીતે જ જીવવા દે છે. તો હું અને આદિના પપ્પા પણ અમે અમારા દીકરાઓને એ રીતે જ જોવા માંગીએ છીએ, ફ્રીલી જ રહેવાનું, ખુશ રહેવાનું અને એન્જોય કરવાની લાઈફને. તો આ જ વાત ઉપર 3 તાળીઓ આપણે વગાડીશું. યસ, ભગવાનના બનાવેલા માણસો બધાએ સરખા જ હોય છે, એમાંથી એના સંસ્કારોથી ઊંચા નીચા ગણાય એ બરોબર છે, પણ કોઈ જ્ઞાતિથી ઊંચા નીચા ગણાતા નથી. શું વાત છે બા, જોરદાર જવાબ દઈ દીધો બાએ. હા. બા જોરદાર. એટલે દરેક જ્ઞાતિ છે, દરેક કાસ્ટ છે, એ લોકોની પોતપોતાની વાર્તા રહેલી હોય છે, પણ એનો મતલબ આનાથી કોઈ કનેક્શન છે નહીં. તો આનો જવાબ હું પણ શાર્પ રીતે આપી શકતી હતી, પણ મને એવું કંઈ છે નહીં. સો પ્લીઝ આ વસ્તુને અહીંયા જ દબાવવામાં આવે, વધારે પડતું આગળ તુતારીને ભાઈ અમે લોકો આવા જ છીએ. અને આદિને બી કંઈ પ્રોબ્લેમ નથી, નતર હું પણ એવું કહું, જો હું આને તમે કહેતી હોત ને તો હું પણ એ જરૂરથી હક માંગત, તો તું પણ મને તમે કહે. ઓકે, તો અમારા બંનેમાં એવું કંઈ નથી. તો બસ આ જ છે જે છે. તો ધોરણ 11 સિરીઝ શેમાં આવવાની છે અને ક્યારે આવવાની છે? તો ગાઈઝ અમને જેમ જ અપડેટ મળે છે સિરીઝની, એવી રીતે અમે લોકો તમને જરૂરથી અમારા ઇન્સ્ટાગ્રામ પર મૂકીશું, એટલે તમને લોકોને ખબર પડી જ જશે. તો રંગ કરીને એક OTT પ્લેટફોર્મ છે, એમાં અમારી સિરીઝ આવવાની છે અને એ બહુ જલ્દી જ આવવાની છે. કામ બધું જ ડન થઈ ગયું છે, બસ હવે 1-2 મહિનાની અંદર તો આવી જશે. તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે, આદિભાઈ પ્રેમમાં નિષ્ફળ થાય તો શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? ગાઈઝ આ સવાલનો જવાબ બહુ અઘરો છે. હવે પ્રેમમાં નિષ્ફળ તો હું ક્યારેય થયો નથી, આ પ્રશ્નનો જવાબ તો મને નહીં આવડે દેતા. બટ હું મારા તરફથી જેટલું સમજ્યો છું એટલો હું આન્સર આપું તમને કે પ્રેમમાં નિષ્ફળ થયા હોય, બરાબર છે, તો કંઈ જ નહીં, એમાંથી જે શીખ્યા છો ને એ વસ્તુને તમે યાદ રાખજો. એ વસ્તુ તમે ભૂલી જશો તો ફરીથી એ જ ભૂલ કરશો તમે. તો ભલે તમારી સાથે જે ઘટના થાય છે, ઘટે છે એને ઘટવા દો, બટ એમાંથી જે શીખ મળે છે ને એને ખાલી યાદ રાખો, બરાબર છે, અને એને ફરી પાછી ક્યારેય રિપીટ ના થાય એનું ધ્યાન રાખો. અને નિષ્ફળ થયા છો તો હવે તમે પોતાના પર થોડું ધ્યાન આપજો. અને પ્રેમમાં નિષ્ફળ થયા છો તો પછી ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખજો કે તમે હવે પોતાના પર ધ્યાન આપજો, કારણ કે બીજાથી વધારે મહત્ત્વ તમારા પોતાનું હોવું જોઈએ. કારણ કે ઇમ્પોર્ટન્સ પોતે આપશો તો પછી કોઈક બીજા તમને આપશે. પોઝિટિવિટી ઉપર વધારે ધ્યાન આપો, બિકોઝ એનું રીઝન છે, જેટલી તમે લોકો પોઝિટિવિટીને એટ્રેક્ટ કરશો ને એટલી નેગેટિવિટી તમારાથી દૂર જતી રહેશે, બરાબર છે. તો સૌથી વધારે પોઝિટિવ વિચારો અને પોઝિટિવને એટ્રેક્ટ કરવાનું વિચારો, બસ. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મેરેજ ક્યારે કરવાના છો? તો મેરેજ કરવા માટેનો તો કોઈ સમય નથી, અમને મન થશે ત્યારે કરી લઈશું. એવું બી નથી. એટલે એ રીતનું છે. બટ બા દાદાની બહુ ઈચ્છા છે કે અમારે છોકરા છે, એટલે એ તો હમણાં નહીં થાય. બટ અમારા મેરેજ હવે જલ્દી અમે લોકો વિચારીએ છીએ કે 2027માં કરીએ, જલ્દી જ કરીએ 2027માં, પણ 2027 જલ્દી નહીં આવે એટલે એ પ્રોબ્લેમ છે. પણ અમારો વિચાર તો 2027 આજુબાજુનો જ છે. 25 વર્ષ પૂરા થાય. હા, મારા 25 વર્ષ પૂરા થાય પછી અને પૂજાના
23 વર્ષ પૂરા થાય પછી અમારા લોકોનો વિચાર છે. આદિભાઈ મારું કહેવું એવું છે કે વ્લોગમાં પૂજાબેનનો ફોકસ વધારે હોવો જોઈએ. રીઝન એ છે એ બોલે છે એના શબ્દો એકદમ પરફેક્ટ હોય છે અને પૂજાબેન ખાલી હાય બોલે ને ત્યાં જ મોઢા ઉપર સ્માઇલ આવી જાય છે. કેવી વાત કરી દીધી યાર રિયો, જવાબ દે દે. પ્રગતિ કરે. પૂજાબેન એક ક્વેશ્ચનનો આન્સર તમે જ આપવાનો છે. જે ક્વેશ્ચન છે લાઈફ સરસ જીવવા માટે 2 લાઈન. લાઈફ સરસ જીવવા માટે 2 લાઈન. પૂજા પહેલા તો તું હાય કહી દે, કારણ કે હાય કહીને તો બધા તો આમ પડી જાય છે. હાય. હાય તો પડી ગયા, બધા પડી ગયા. અરે વિડિયો જોજો પ્લીઝ. હા, પૂરો કરીને જજો. ના કોમેન્ટ જે કોઈ પણ કમેન્ટ કરી છે એ સાચી જ છે, કારણ કે એ બોલવામાં તો એક્સપર્ટ છે. સારું બી ખરાબ બી. ના ખરાબ તો ન હોય, પણ સારું સારું બોલતી હોય. હું તો એને જોતી જ રહું, બોલતી હોય ને તો હું તો એને જોયા જ કરું છું. સારું. પહેલા તો કે પહેલી વાત એ કે તમે સેલ્ફ ડિપેન્ડ રહો, કે પોતાના બળબૂતા પર રહો. જે પણ કરો એકલા કરો પણ સારું કરો. અને બીજું એ કે જે સેલ્ફ રિસ્પેક્ટ જે દરેક લોકોને રાખવી જોઈએ અને પોતાની ફેમિલીને સાચવો. બહુ જ સારું કામ કરો. બસ એનાથી બીજું તો શું હોય. આટલું સરસ કરશો ને તો બેસ્ટ જ છે. અને બીજું કે પોઝિટિવ રહો. એનાથી ઘણું બધું જે શક્ય નથી ને એને તમે શક્ય બનાવી દેશો. એવું છે. લાઈન કીધી હતી પણ 3 લાઈન થઈ ગઈ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે વ્લોગ બનાવવાનું શું કામે નક્કી કર્યું? બરાબર છે, તો વ્લોગ બનાવવાનું નક્કી એટલા માટે કર્યું. મારું તો નક્કી હતું નહીં, બટ મારા પપ્પા એ છે ને વ્લોગ જનરલી જોતા બધાના, તો પપ્પા કે એકવાર તું ટ્રાય કર નહીં કે મેં કીધું મારા વ્લોગ કોણ જોવે હવે, બરાબર છે. અને પ્લસ કે આવું ઘર, હવે આવા ઘરમાં હું રહેતો હોય તો કેવું સારું લાગે, કંઈ આવું મારે થોડું દેખાડે એમ. તો આ એક બીક હતી પહેલાં. એ રિગાર્ડિંગ મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું અને વ્લોગ બનાવવાનું શરૂ કર્યું. અને વ્લોગ બનાવતો પહેલાંના મારા વ્લોગ જોજો તમે લોકોએ કદાચ ન જોયા હોય તો બહુ જ સટલ અને લાઈક તમને લાગશે પણ નહીં, હું બહુ ધીમે બોલું છું એમાં કે ગાઈઝ તો તમારું સ્વાગત છે, એટલે આ રીતનું હતું પહેલાં. તો મારા વ્લોગ બનાવવાની શરૂઆત હતી નહીં, કરાવવામાં આવી મારા પપ્પા દ્વારા. તો એ બહુ જ સારું થયું. અત્યારે મને એ વસ્તુનું આમ પ્રાઉડ ફીલ થાય છે કે પપ્પાએ એ વસ્તુ સમજ્યા અને મને કીધું. તો એ બહુ જ સારી વાત છે કે અત્યારે તમારા બધાનો પ્રેમ મને મળી રહ્યો છે અને તમારા બધાનો સપોર્ટ છે. અત્યારે હું આ ફેમિલી તો માનું જ છું, પ્લસ હું એવું પણ અંદર આમ ફીલ કરી શકું છું કે એક બીજી પણ ફેમિલી છે જે આખી મારી બહુ જ બધા લોકોની છે. અને ઘણા લોકો મારામાં સારી એવી કમેન્ટ કરતા હોય કે હું તમારી બહેન છું અને હું અહીંયાથી તમને જોઈ રહી છું, અથવા એ બહુ જ અહીંયા ફીલ થાય કે યાર હું કંઈક સારું કરી રહ્યો છું, લોકોને કંઈક સારું ફીલ કરાવી રહ્યો છું. તો બસ આ એક રીઝન હતું વ્લોગ સ્ટાર્ટ કરવાનું. તો હું મારા દીકરા વહુને ખૂબ આગળ જોવા માંગુ છું, એટલા માટે હું એને સપોર્ટ કરું છું. કારણ કે મને એક આમ એવી ઈચ્છા છે કે મારા દીકરાને બહુ ખૂબ મોટા યુટ્યુબર બને, મારી એવી ઈચ્છા છે, એટલા માટે હું એને ખૂબ સપોર્ટ કરું છું. થેન્ક યુ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ચિંતનની ઘરવાળી બહુ જ સરસ હતી. તો પહેલી તો વાત એ કે ક્યાં હતી અમને તો કયો, અમને ખુદને ખબર નથી. હા, અમને ખુદને ખબર નથી કે ક્યાં છે, બરાબર છે. એટલે ચિંતનની ઘણી બધી છોકરીઓ આમ ફેન ફોલોઈંગ એની વધારે અમારા કરતા હતો, કેમ કે આ ખબર છે કે મારી તો હું તો કમિટેડ થઈ ગયો, એ સિંગલ એટલે હું એને આપણે જાસામાં બાસામાં ફસાવીએ. એટલે ઘણી છોકરીઓ એવી કમેન્ટ કરતી ચિંતન ઇઝ માય લવ, ચિંતન ઇઝ વેરી હેન્ડસમ ના અત્યારે. એટલે ચિંતનની હા એ કે તો આઈ લવ યુ ચિંતન, આમાં ખુલ્લે આમ આઈ લવ યુ બાકી. એટલે આવી રીતનું છે, એટલે ક્યાં છુપાઈને રાખેલી છે અમને જરા કહેજો તમે જો કોઈ જોયું હોય. અને હવે હજી લાસ્ટ ક્વેશ્ચન એ હતો કે તમારા લોકોની લવ સ્ટોરી ગાઈઝ. યસ, તો અમારા લોકોની લવ સ્ટોરી હવે તમને કહીએ અમે તો દિલ થામીને બેસજો. તો અમારી લવ સ્ટોરીની શરૂઆત તો એવી હતી કે હું અને પૂજા બંને લોકો જોઈએ ને તો એક મેસેજમાં વાત કરતા હતા. અને એ બધી વસ્તુ ચલો ને એક નાનો એવો મસ્ત વ્લોગ બનાવી નાખશો એનો. તો એવું કંઈક કરીએ ચલો ને. આ વ્લોગ બહુ લાંબો થઈ જશે, બરાબર છે, મસ્તી કરું છું. તો આનો વ્લોગ અમે લોકો એક અલગથી લઈને આવવાના છે. તમે થોડુંક શાંતિ રાખો અને તમે થોડુંક દિલને સાચવીને રાખો, બરાબર છે. કારણ કે અમારી લવ સ્ટોરી બહુ જ સ્પેશિયલ છે, તે બહુ જ સ્પેશિયલ રીતે આવવાની છે. યસ, બરાબર છે. મારી ઈચ્છા એવી છે સ્પેશિયલી કે અમે લોકો એવી રીતે મતલબ એ જે વસ્તુ ત્યાં લાઈવ થઈ હતી ને એ વસ્તુ આખું પ્રેઝન્ટ કરીને તમને બતાવીએ, ઇન્ક્લુડિંગ અવર આઉટફિટ્સ એન્ડ બધું જ. મતલબ એવી રીતે જ ફરી તૈયાર થઈએ ને આખું
મતલબ આખું અમે લોકો કેમેરામાં કેપ્ચર કરીએ અને એને પછી તમને એ રીતે બતાવીએ તો એમાં થોડોક ટાઈમ લાગશે બટ તમે લોકો ડેફિનેટલી તમને જોવાની બહુ જ મજા આવશે. હા તમે લોકો વેઇટ કરજો અમે લોકો બહુ જલ્દી જ લવ સ્ટોરી લઈને આવીશું. હવે મારા 100K થશે ને ત્યારે આવશે. મેં પેલા 50 નું કીધું હતું. બસ તો હવે આવું તો આટલા ક્વેશ્ચન હતા અને આટલા અમને સારા લાગ્યા કે આના જવાબ આપવા જેવા છે. જો હજુ તમને કંઈ લાગતા હોય ક્વેશ્ચન અમારા ફેમિલીને લાગતા વળગતા તો આમાં કમેન્ટ કરી દેજો તો અમે જલ્દીથી બીજો કોઈ નવો વ્લોગ લાવીશું. યસ, યા તો પછી કોઈ નોર્મલ કમેન્ટ્સ હશે તો અમે લોકો નોર્મલી જે બેઝિક વ્લોગ ડેલી વ્લોગ ચાલતા હોય છે એની અંદર કહી દઈશું. તો બસ તો કંઈ નહીં, આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. કે ભલે ને છુપાઈને રાખી મારે હવે જાવું તો એને જોઈને જાવું, જલ્દી એને લગ્ન કરાવી દે એવું કયો. જલ્દી છુપાઈને રાખી છુપાઈને રાખી હોય તો ભલે રાખી, જ્યાં રાખી હોય ત્યાં ભલે રાખી, પણ મારે અમે લગ્ન કરી અને ખુશી જઈએ. તમારા લગ્ન થઈ ગયા પણ તો મળીએ આપણે કોઈ આવતા બીજા નવા. જય શ્રી રામ, બાય. ચલો ફરી પાછું બાય. બધા એક હારે બોલ બાય. અરે બધાને એક હારે બોલવાનું હતું બાય. પહેલેથી